તો કેમ છો બધા મજા જઈશું આજે પાછો એક સવારમાં મેં નવો વ્લોગ ચાલુ કરી દીધો છે ને આજે જવાનું હોય મેં ટ્રેક્ટર રાખવા તો બહીને રહેજો મળીએ આગળ તો જવું છે ટ્રેક્ટર રાખવા ને જો સુરત દાદા ઉગી ગયા છે આવી ગયા વાંસ ને મમ્મી કરે છે રોટલી એમ બાત તબ તો પછી બોલે ને બોલે મિત્રો બેન રહેજો મળીએ આગળ આવી ગયું ટ્રેક્ટરે જાવું ખાતર ભરવા હાલો મળીએ તો મિત્રો ખાતર ભેગું કરવાનું ચાલુ થઈ ગયું હોય તો ખાતર ભેગું થવા માંડ્યું છે આ મજૂર ને બીજા મજૂર કામ કરે છે એ મારી પાસે ઊભો હોય હા જો બધા મીંડા ખાતર ભેગું કરવા તો ખાતર ભેગું કરવા માંડી એક ડેંગળી અહીં ઊભી છે ખાતર ભેગું થાય છે તો ભાઈ ના રહેજો તો મિત્રો વાગી ગયા બપોરના 8 ને જે હાલે ખાતર ભરવાનું કામકાજ તો મિત્રો ભાઈ ના રહેજો મળીએ આગળ તો મિત્રો ખાતર ભેગું થઈ ગયું હોય અને ટ્રેક્ટર લઈને નીકળી ગયો ઘર બાજુ તો જાઉં હું કરે ને મજૂરને બેહાડીને જવું હોય ઘરે અને અહીંયા એના ઘરે ઉતારી દઉં અને હું જાઉં ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર મૂકવાનું હોય વાળીએ તો જાઉં હું ખાતર ભેગું થઈ ગયું તો બન્યા રહેજો ખાતરનું કામ પૂરું થઈ ગયું હવે બાકી રહ્યું હે તો કાલે પાછું ટ્રેક્ટર ભરવાનું છે આજે તો આ એક ટ્રેક્ટર ભરી આવ્યું અને બધું હમું કર્યું ને ટ્રેક્ટર ભરીને ફેરો નાખ્યો હવે કાલે નાખવાનું છે તો આજનું કામ આવ્યું હતું હાઈન પડી ગઈ મજૂરને ઘરે ઉતારી આવ્યો અને હવે હું ઘરે જાઉં તો ઘરે જઈને હું કરું સુરત દાદાને વ્યૂ જોવો ખાલી સુરત દાદા એ આથમવા માટે આવી ગયા તો પૈના રહેજો હાલો હું જાઉં ઘરે મળીએ ઘરે જઈને ખબર પડે ઘરે જઈને હું કાંઈ કામ છે તો મળીએ પૈના રહેજો ગયું ઘરે પહોંચી ગયો હું ને જો મારા મમ્મીને બેઠા અહીંયા તો તમારે રાંધવાનું શું કરવાનું હોય આજે બનાવવાનું છે લીલી તુવેરનું શાક બપોરે વીણી ખોલીને કમ્પ્લીટ કરી છે અટાણે બનાવશું લીલી તુવેરનું શાક લીલી તુવેરની હારે શું ખાવાનું ગરમ ગરમ રોટલી હોય કાંઈ છાશ વાહ છાશ ગરમ કરવાની કે છાશ તાર બાપ ગરમ હોય ખાઈને પડી ગઈ છે કામ બધું થઈ ગયું બહાર જવાનું હોય ટ્રેક્ટર રાખવા તો ખાઈને પડી ગઈ છે ને વાગી ગયા છે 8 વાગી ગયા છે તો મળીએ કાલે નવા વ્લોગમાં ને આ વ્લોગ અહીંયા પૂરો કરું છું મળીએ કાલે નવા વ્લોગમાં તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને થોડો જ સપોર્ટ કરતા રહેજો તો મળીએ કાલે નવા વ્લોગમાં તો બધાને જય માતાજી.